હાથીખાના વિસ્તારમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે તકરાર। એક મિત્રે રૂપિયા નહીં ચૂકવવા માટે બીજા મિત્રની હત્યા કરી હોવાનો બનાવ। પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। બનાવની વાત એવી છે કે છાણી ગુરુદ્વારા સામેના રસ્તેથી કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી। બનાવની સ્થળે ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા। મરનારના ગળે ઊંડો ઘા, બાજુમાં લોહીનું ખાબોચિયું અને ચપ્પુ મળી આવ્યા હતા। દરમિયાન હાથીખાના ગેંડા ફળિયામાં રહેતા મોહમ્મદ રફીક શેખે છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળેલી લાશ તેના ભાઈ હનીફની હોવાનું જણાવ્યું હતું। તેના ભાઈ હનીફ નજીકમાં રહેતા મિત્ર ઝાકીર નિઝામુદ્દીન શેખને ₹50,000 જેટલી રકમ ઉછીની આપી હોવાથી તેની ઉઘરાણીના મુદ્દે બંને વચ્ચે ઝઘડા થયા હતા। એસીપીએ કહ્યું હતું કે મરનારને રૂપિયા આપવા ના પડે તે માટે હનીફની હત્યા કરવામાં આવી હતી। છાણીના ખેતરમાં ઝાકીરનો પુત્ર હુસેન અને તેની સાથે નોકરી કરતો અયાસ પહોંચ્યા હતા। ત્યારબાદ ઝાકીરે હનીફને બોલાવ્યો હતો। પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે જણાએ હનીફને પકડી રાખી ત્રીજાને હનીફના ગળે ચાકુનો ઘા ઝીક્યો હતો, જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું। પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે, જ્યારે બીજા દિવસે આરોપીઓને સાથે રાખી પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રિકન્સ્ટ્રક્શનમાં આપણે આરોપીએ જે બનાવ બન્યો છે એ સંપૂર્ણ આપણે જગ્યા બતાવી છે, ક્યાં બેઠા હતા, ક્યાં બાઇક પાર્ક કરી છે અને પેલો ઘા ક્યાં કર્યો, પછી મરણ જનારે શું એનો વિરોધ કર્યો અને પછી મદદમાં એના છોકરા અને એનો મિત્ર બંને જણા આવી ગયા હતા। અને જે આરોપી મેઇન આરોપી છે ઝાકીર, એને વારંવાર ગળાના ભાગે ઘા કરેલ છે અને મૃત્યુ નિપજાવેલ છે।